Hello students, good morning. Hope you are well and good. In the previous session, we saw facts about cheetah and some comprehensive activities. And now in today's session, we are going to learn comprehensive 4, C4. Comprehensive means કે સમજવું. તો ચાલો જોઈએ, ચેક કરીએ. ચિતાઝ ટીયર્સ જે યુનિટ તમે ફર્સ્ટ ભણ્યા તેમાં કેટલું સમજ્યા. C4. Answer the questions. First question. Which sentences in the text show that Eddie was a lazy hunter? એવા કયા સેન્ટેન્સીસ છે ટેક્સ્ટની અંદર, યુનિટની અંદર, પાઠની અંદર કે જે સૂચવે છે એડી વોઝ અ લેઝી હન્ટર કે એડી લેઝી હન્ટર આળસુ શિકારી હતો. એવા કયા સેન્ટેન્સીસ છે? ડુ યુ નો ધેટ? યસ, we can say by the sentence that these deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? તો એ શું કહે છે? આ ડિયર, આ હરણાઓ કેટલા અદ્ભુત છે, સુંદર છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ, પણ મારે ખૂબ દોડવું પડશે જો એમને એમાંનું એક પણ પકડવું હોય તો. કાન્ટ દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? જો કોઈ એક પકડવું હોય તો એના માટે કોઈ સરળ રસ્તો નથી. તો આવા એડીના વિચારો સૂચવે છે કે એડી વોઝ અ લેઝી હન્ટર. ઓકે, નાઉ કમ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. Question 2. Eddie decided to catch a cub. Eddie decide કરે છે, નિર્ણય લે છે. Catch a cub, cubsને પકડવા માટે. Why? Why he decided to catch a cub? Yes, Eddie decided to catch a cub and train it to hunt for him because એ ઈચ્છતો હતો એડી કે એ તેને કબને ટ્રેન કરે અને એ કબ છે એના માટે શિકાર કરીને આવે. ના ક્વેશ્ચન 3. વાય વોઝ ઇટ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કબ? વાય એટલે કે શા માટે. વાય વોઝ ઇટ સેફ, એ સેફ શા માટે હતું એડી માટે? કબને ચોરવાનું એડી માટે સેફ શા માટે હતું? ડુ યુ નો? Yes, you very well know that it was a safe for Eddie to steal a cub because he knew that a cheetah never attacks a man. કેમ કે એડી એ જાણતો હતો, he knew that a cheetah છે એ ક્યારેય માણસો પર અટેક કરતા નથી. Okay, now next question 4. How did Eddie catch the cubs? એડી કબ્સને કઈ રીતે પકડે છે? કેચ, પકડવું. કઈ રીતે પકડે છે? Eddie threw a net over the cubs and caught them. એ નેટ તેની ઉપર ફેંકે છે, થ્રો કરે છે અને એના થ્રુ એ પકડે છે કબ્સને. So this is the answer. Now question 5. How did the mother cheetah react when she didn't find her young ones? How did the mother cheetah react? Mother cheetah કેવું રિએક્શન કરે છે? When કે જ્યારે she didn't find her young ones, તે પોતાના બચ્ચાઓને શોધી શકતી નથી. તો એવું રિએક્શન કેવું હોય છે તેનું? First, she became angry and jumped wildly. એ ખૂબ જ વાઇલ્ડલી અહીંયાથી ત્યાં જમ્પ કરે છે ગુસ્સામાં. Then she became sad and started crying. અને ત્યાર પછી તે રડવાનું સ્ટાર્ટ કરે છે. She cried for the whole night until the next evening. અને તે નેક્સ્ટ ઇવનિંગ સુધી ખૂબ જ રડ્યા કરે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. I hate you. You are weak and lazy. Who said this? To whom? This sentence, I hate you એટલે કે હું તને ખૂબ જ નફરત કરું છું. You are weak and lazy. તું ખૂબ જ આળસુ અને ખરાબ છે. વીક એટલે ખરાબ.
Who said this? આ વાક્ય કોણ બોલે છે? These words were said by શનો. આ વાક્ય શનો દ્વારા બોલાયું હતું. To whom? Whom એટલે કોને. કોને કહેવાયું હતું? To Eddie. શનો એડીને કહે છે. Okay, now come to question number 7. How, according to Shano, did Eddie bring dishonor to the Zulu tribe? જો શનોની રીતે જોઈએ તો એડી એ ઝુલુ ટ્રાઇબ માટે અપ્રામાણિક વ્યક્તિ કઈ રીતે હતો? આ તો આપણને ખ્યાલ છે. A Zulu hunter hunted with his own strength and skill. એટલે કે ઝુલુ હન્ટર છે એ પોતાની સ્ટ્રેન્થ, શક્તિ અને કળા દ્વારા હન્ટિંગ, શિકાર કરે છે. બટ એડી વોઝ લેઝી એન્ડ વિક્ડ. પણ એડી છે એ ખૂબ ખરાબ અને આળસુ હતો. હી સ્ટોલ, STOLE, સ્ટીલનું ભૂતકાળનું રૂપ થશે સ્ટોલ. હી સ્ટોલ ધ કબ્સ એન્ડ બ્રોક ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. તેણે ઝુલુ હન્ટર્સ હતા, ઝુલુ ટ્રાઇબ હતા, તેના માટે ડિસઓનર રહ્યો. Now question number 8. What decision did the tribesman take? ટ્રાઇબ્સમેન છે, ટ્રાઇબના લોકો છે, એ લોકો શું ડિસિઝન લે છે, શું નિર્ણય લે છે? સી, the tribesman decided to drive away. Drive away એટલે બહાર કાઢી નાખવું. Drive away Eddie from their village forever. તેના ગામમાંથી તેને હંમેશા માટે બહાર કાઢી નાખવું. એવો ડિસિઝન ટ્રાઇબ્સમેન લે છે. Now question number 9. What is the message of the story of Cheetah's Deer? Cheetah's Tears આપણે ભણ્યા, તો મેસેજ, એનો સંદેશ શું છે આ સ્ટોરીનો? The message of the story Cheetah's Deers is that, like human beings, even animals have a feelings. They love their young ones and can cry when they lose them. The message of the story Cheetah's Tears is that, એનો મેસેજ એવો છે કે like human beings એટલે કે માણસોની જેમ, even animals have a feelings, એનિમલ્સની પણ ફિલિંગ્સ હોય છે. They love their young ones, તે પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. And can cry when they lose them, અને જ્યારે તે તેને ગુમાવે છે ત્યારે તે ખૂબ રડે છે. So this was the message of the story Cheetah's Tears. Now directly come to language practice. ભાષા શીખવા માટે ભાષાની પ્રેક્ટિસ તો કરે ને. So first read the story and notice the underlined words. અહીં આપણે સ્ટોરી વાંચીશું અને અંડરલાઇન પાર્ટ્સ એ નોટ કરવાના છે, નોંધ કરવાના છે. તો ચાલો એને ધ્યાનથી વાંચીએ. A group of frogs was traveling through the jungle when two of them fell into a deep pit. All other frogs gathered around the pit. When they saw how deep it was, they told the two frogs that they were as good as dead. So what it want to say? A group of frogsનું દેડકાઓનું ગ્રુપ છે, was traveling, એ ટ્રાવેલ કરતું હતું through the jungle, જંગલની અંદર. When two of them fell into a deep pit, અને તેનામાંના બે ફ્રોગ છે એ ડીપ પીટ એટલે ડીપ એટલે ઊંડું અને પીટ એટલે ખાડો. ડીપ પીટની અંદર ઊંડાણવાળા ખાડાની અંદર પડી જાય છે. ફેલ, પડ્યા. મેઇન ફોર્મ ઇઝ ફોલ. નાઉ all the other frogs gathered, બધા જે ફ્રોગ્સ છે એ gathered, એકઠા થાય છે around the pit, પીટની આસપાસ. When they saw how deep it was, અને જ્યારે બધા જ ફ્રોગ્સ છે એ જોવે છે કે કેટલું ડીપ છે. They told the two frogs, જે અંદર પડેલા બે ફ્રોગ છે એમને તે કહેવાનું સ્ટાર્ટ કરી દે છે that they were as good as dead. એટલે કે તેમના માટે તો હવે મરવું જ એક રસ્તો છે, કેમ કે
એમને એવું લાગે છે કે તે હવે ક્યારે બહાર આવી શકશે નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. The two frogs ignored the comments. બે ફ્રોગ હતા જે પડી ગયા હતા તે તેની કમેન્ટ્સને ઇગ્નોર કરે છે એન્ડ ટ્રાય ટુ જમ્પ આઉટ ઓફ ધ પીટ વિથ ઓલ ધેર એફર્ટ્સ. અને તેના ખૂબ પ્રયત્નો સાથે તે ખૂબ જ ઊંચા જમ્પ મારીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, ટ્રાયડ. The other frogs kept telling them not to try. અને બીજા જે ઉપર આસપાસ ફ્રોગ્સ હતા તે તેને કહેવાનું કન્ટિન્યુઅસલી ચાલુ રાખે છે. કેપ્ટ ટેલિંગ કહેવાનું ચાલુ રાખે છે, નોટ ટુ ટ્રાય કે તમે પ્રયત્ન કરો નહીં, એઝ દે વર એઝ ગુડ એઝ ડેડ, કેમ કે તેના માટે હવે મરવાનું જ બાકી છે. Finally, one of the frogs followed what the other frogs were saying and gave up. Finally, one of the frogs followed. અને તેમાંનો એક ફ્રોગ છે એ ફોલો કરે છે તેની કમેન્ટ્સને. what the other frogs were saying, કે જે ઉપર જે બધા ફ્રોગ્સ હતા તે જે કહી રહ્યા હતા કે ચાલો છોડી દો, પ્રયત્ન નથી કરવાનો હવે, એન્ડ ગેવ અપ, અને તે છોડી દે છે, મૂકી દે છે. He fell down and died. અને તેના પ્રયત્નો તેમણે મૂકી દીધા માટે he fell down, અને તે પડી જાય છે અને died એટલે મૃત્યુ પામે છે. ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ પર. The other frog continued to jump as hard as he could. જે બાકીનો એક ફ્રોગ હતું દેડકું તેમણે કન્ટિન્યુઅસ રાખ્યું, પોતાના પ્રયત્નો હતા એને વધુ હાર્ડ વર્ક કર્યું. Once again, the group of frogs yelled at him to stop the pain and just die. અને તેને કહે છે કે હવે પેન સ્ટોપ કરો અને વાંધો નહીં, આની જેમ જ તું પણ મરી જા. He began jumping even harder and finally made it out. જે ફ્રોગ છે એ વધુ હાર્ડ કરે છે પોતાના જમ્પ્સને અને ફાઇનલી તે બહાર નીકળે છે. When he got out, the other frogs said. જે ત્યારે બહાર આવે છે ત્યારે other frogs તેમને કહે છે, Did you not hear us? તે અમને સાંભળ્યું નહીં? The frog explained to them that he was deaf. અને આ ફ્રોગ છે તે તેમને એક્સપ્લેન કરે છે he was deaf, તે તો બહેરો છે. He thought they were encouraging him to jump out of the hole all the time. અને એને એવું લાગ્યું કે તેના બહાર આવવા માટે એન્કરેજ કરે છે. કેવી લાગી સ્ટોરી? So the message of the story is, do not hear others' negative comment, but do your own hard work. હવે આપેલા અંડરલાઇન પાર્ટ્સ જે વર્ડ્સ છે તેને આપણે ફરીથી સમજશું. વોઝ ટ્રાવેલિંગ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ આપણને દર્શાવે છે. વોઝ ટ્રાવેલિંગ કે ટ્રાવેલ કરતા હતા, ટ્રાવેલ કરવાની ફરવાની ક્રિયા એ ચાલુ હતી. સો ધીસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફોલનું ફેલ પડ્યું, સો ધીસ ઇઝ પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ગેધર્ડ, અહીંયા ગેધર એટલે એકઠું, એકઠા થયા, પાછળ ઈડી લાગે છે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. વેન દે સો, સીનું સો, તો ધીસ ઇઝ ઓલ્સો સિમ્પલ પાસ્ટ ટેન્સ. ટોલ્ડ, ટોલ્ડનું મેઇન ફોર્મ થશે ટેલ, સો ધીસ ઇઝ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. દેન ઇગ્નોર્ડ, ઇગ્નોર્ડ કરવું એટલે અવગણના કરવી. દેન કમેન્ટ્સ, કમેન્ટ્સ કરવી એટલે ટિપ્પણીઓ કરવી. ટ્રાયડ, ટ્રાયડનું મેઇન ફોર્મ છે TRY, ટ્રાય એટલે પ્રયત્નો કરવા. દેન કેપ્ટ ટેલિંગ, કહેવાનું ચાલુ રાખ્યું હતું. કેપ્ટ ટેલિંગ પાછળ ING લાગે છે, સો ધીસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટની અંદર તે ક્રિયા ચાલુ હતી. દેન વર ફોલોડ,
follow નું followed past tense. were saying અહીં were પણ છે અને saying ing પણ છે. સો past continuous tense. then gave up છોડી દેવું, કોઈ પણ કાર્ય જે કરતા હોઈએ તે છોડી દેવું, તો એનું મેઇન ફોર્મ છે give up and past છે gave up. fell down also past tense. died also past tense. now come to next para. continued પાછળ ed લાગે છે. continue એટલે ચાલુ રાખવું. continued ચાલુ રાખ્યું હતું. past tense. yelled કહ્યા કરવું, એ પણ past tense છે. got out બહાર નીકળી આવ્યો. so this is also past tense. did a question ભૂતકાળની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછાય છે ત્યારે પ્રશ્નની શરૂઆત ક્વેશ્ચનની શરૂઆત છે એ did થી થાય છે, અને જ્યારે did શરૂઆતની અંદર લખીએ ત્યારે એક્શન વર્બ એ મેઇન થઈ જશે. ત્યારે આપણે પાસ્ટ ટેન્સનું જ્યારે કોઈ પણ પ્રકારનું ઈડી કે પ્રત્યય લગાવતા નથી. then explained past tense. was also past continuous tense. was deep સાંભળતો ન હતો. then thought વિચાર્યું, that is past tense. were encouraging past continuous tense, because were પણ છે અને પાછળ encourage ની પાછળ ing છે. so this is past continuous tense. ભૂતકાળની અંદર તે ક્રિયા ચાલુ હતી એ સૂચવે છે. તો અંડરલાઇન પાર્ટ્સ થ્રુ આપણે જોયું સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, now come to language practice 3. ask these questions to your teacher. write the action and the main information from your teacher's answers. અહીં કેટલાક ક્વેશ્ચન પૂછાયેલા છે. આ ક્વેશ્ચનના આપણે ડાયરેક્ટલી આન્સર આપવાના છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન 1, when did India become an independent nation? became અહીં આપણે આન્સરની અંદર ક્વેશ્ચનની અંદર did become છે. સો આપણે પાસ્ટ ટેન્સની અંદર આન્સર આપીએ છીએ તો થશે became. ડાયરેક્ટલી આન્સર લખશું became 1947. આપણે આખો જવાબ અહીં લખતા નથી. who was India's first prime minister? yes, Jawaharlal Nehru was India's first prime minister. તો આપણે આન્સર શું લખીશું? જવાહરલાલ નહેરુ. when did Gujarat become a separate state? okay, sorry, question 3. who was India's first president? Rajendra Prasad was India's first president. when did Gujarat become a separate state? question 4. write it. Gujarat became a separate state in 1960. તો અહીં આપણે લખશું became 1960. when did you join this school? joined this school in 2002. full answer એ રીતે આવશે, but in short form join 2002. okay, then question 6, when did you reach the school yesterday? આન્સરની અંદર આપણે did લગાવતા નથી, so reach નું past થશે reached. reached 8 o'clock. okay, what time did you return home yesterday? return નું past થશે
Returned. Return 3 o'clock. Question 7. Did you visit? What time did you return home yesterday? Return 3 o'clock. Next question. What did you teach in the last class? Answer is, you teach in the last class? Answer is taught unit number 3. Teach નું થશે taught and direct answer unit number 3. Did you visit any new place during your last summer vacation? Yes, I visited. Visit નું થશે visited. Visited અહીં આન્સર સેમ જ આવશે. Yes, I visited new places during last summer vacation. Now, what places did you visit during the last vacation? કયા સ્થળો? What places did you visit during the last vacation? I visited, directly answer આવશે visited Jaipur during last vacation, last summer vacation. Next question. With whom did you? Answer is went there with my family. Went with my family. Okay. How long did you stay there? Stayed 5 days. What did you see there? See નું ભૂતકાળનું રૂપ થશે so, SAW. So, Hawa Mahal, City Palace and Jantar Mantar. So, these are the answers of questions. Now come very beautiful activity here. Language 4. Language practice 4. A. Read the sentences and questions in pairs. Look at the figure. અહીં આપણે જે ઉપર મુજબ જોયું એ જ પ્રમાણે ફિગર છે. ડીડ એક ક્વેશ્ચન પૂછે ત્યારે યુઝ કરી છે અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પ્લે હોય તો પ્લે. એવી જ રીતે જ્યારે ભૂતકાળની અંદર આન્સર આપતા હોઈએ ત્યારે જવાબ આન્સરની અંદર ડીડ નિકળી જશે અને જે એક્શન વર્બ છે ક્રિયાપદ છે તેની પાછળ પ્રત્યય લાગશે ઈડી. એવી રીતે તેનું ભૂતકાળનું ફોર્મ બનશે. તો અહીં જોઈએ ક્વેશ્ચન ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ? અહીં અન્ય કેટલાક શબ્દો છે. યસ્ટરડે એટલે કે ગઈકાલ તે પણ સૂચવે છે કે આ ભૂતકાળનું વાક્ય છે. સો આન્સર ઇઝ વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. ડીડ જય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? ડીડ અને કમ છે તો આન્સરની અંદર આપણે જ્યારે જવાબ આપીએ છીએ ત્યારે તેનું થશે કેમ, ભૂતકાળનું રૂપ. Jay came late to school last Monday. Now next, did you watch the movie last week? તો અહીં આપણે ફિગર શું લખીશું? did અને watch અને તેના આન્સરમાં watched. I watched the movie last week. Okay. Now come to next practice. Now fill in the blanks to complete sentences and questions. અહીં આપણે બ્લેન્કને ફિલ કરીશું, ખાલી જગ્યાઓ કરીશું. Blank the yellow bird blank a song yesterday morning. Question. જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે આગળ કયો શબ્દ લાગશે ભૂતકાળની અંદર? Yes, did. Did the yellow bird sing a song yesterday morning? તો આન્સરની અંદર આવશે the yellow bird sang a song yesterday morning. એવી જ રીતે next, number 2, blank my brother during recess. તો અહીં આપણે લગાવીશું did you see. સોનું મેઇન ફોર્મ. Did you see
my brother during recess? Answer is I saw your brother during recess. જ્યારે આપણે did નથી લગાવતા ત્યારે તેનું ભૂતકાળનું રૂપ આવશે. Question 3. Blank you hear the terrifying noise last night. ગઈ રાત્રે તમે ભયાનક અવાજ સાંભળ્યો હતો. Did you? અહીં બ્લેન્કની અંદર આવશે did you hear the terrifying noise last night? Answer is I hear the terrifying noise hear નું past થશે heard. HEARD સાંભળ્યું હતું, સાંભળેલું હતું. I heard the terrifying noise last week. Now come to next. 4. Blank you visit the fun fair last Sunday. ક્વેશ્ચન પૂછીશું ત્યારે આગળ શું આવશે? ભૂતકાળના ક્વેશ્ચનની અંદર આવશે did. DID. Did you visit the fun fair last Sunday? Answer is I visited. જ્યારે આપણે did નથી લગાવતા ત્યારે જવાબમાં સ્ટેટમેન્ટની અંદર પાછળ ed લાગશે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે લખીશું visited. VISITED. Okay. Now next question, last 5. Blank you attend the panchayat meeting last weekend. ગયા અઠવાડિયાના અંતે પંચાયત મીટિંગ તમે અટેન્ડ કરી હતી. સો ક્વેશ્ચન કેવી રીતે બનશે? યસ, ઇન ધ ફર્સ્ટ we will write here did. DID. Did you attend the panchayat meeting last weekend? Answer is yes, I attended. પાછળ ed લાગશે. Attended the panchayat meeting last weekend. ખૂબ સરસ પ્રેક્ટિસ આપણે કરી લેંગ્વેજની. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રેક્ટિસ. 5A. Work in pairs and complete the sentences given below. Use the negative form of the underlined words. અહીં આપણે નેગેટિવ ફોર્મ શીખવાનું છે. આપણે સેન્ટેન્સના પ્રકાર જાણીએ છીએ હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો અહીં હકારને આપણે કહીશું અફર્મેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યોને આપણે કહીએ છીએ નેગેટિવ સેન્ટેન્સીસ, અને પ્રશ્નાર્થ વાક્યોને આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો અહીં આપણે નકાર વાક્યો શીખવાના છે ભૂતકાળની અંદર, સિમ્પલ પાસ્ટ ટેન્સના. તો ફર્સ્ટ છે એક્ઝામ્પલ, I like the food but I didn't like the service of this hotel. હવે આ જ શબ્દ પરથી એની આગળ આપણે did not લગાવીશું. જેમ કે ફર્સ્ટ છે I enjoyed the movie but અહીંયા આપણે લગાવીશું did not enjoy the songs. નેક્સ્ટ છે she found her phone but she did not find. અહીં થઈ જશે find because we are adding here didn't. So અહીં આપણે લગાવીશું મેઇન ફોર્મ find. કોનું? found. underline parts. નેક્સ્ટ છે my father brought a cake but he did not. brought નું મેઇન ફોર્મ થશે bring. લઈ આવવું. my father brought a cake but he did not bring cold drinks. Okay, number 4. My sister sang the prayer song very well but she. પહેલા તો આપણે લગાવીશું didn't. but she didn't. sang નું મેઇન ફોર્મ થશે sing. but she didn't sing the welcome song well. Now 5. The principal announced the exam dates. The principal announced the exam dates but did not announce.
અહીં આપણે એડી કાઢી નાખશું અને મેઇન ફોર્મ થશે અનાઉન્સ. બટ હી ડીડ નોટ announce the dates for vacation. Number 6. Our school won the cricket match but did not won no main form થશે win. Did not win the hockey matches. Question 7. The school required teaching staff but did not required no main form થશે require but did not require administrative staff. Okay, next. Number 8. The police caught the thieves. Police caught પકડે છે thieves અને thieves એટલે ચોર. So police caught the thieves but did not પણ એ નથી પકડતા કોને but did not catch. caught નું થશે catch main form catch their leader તેના લીડરને પકડતા નથી. Asma drank the glass of milk. અસ્માએ glass of milk દૂધનો ભરેલો ગ્લાસ પીધો હતો but did not drink the syrup. Got it? Now last one. Dishan finished his homework for drawing but did not અહીં આપણે લગાવીશું did not finish નું main form થશે finish. આપણે માત્ર ed કાઢીશું but did not finish his homework for maths. Now next activity, it is also simple. Here is interrogative. So work in pairs, ask your partner these questions and complete the table given below. The partner will answer yes or no. Write the response in the table below. Did you yesterday? અહીં કેટલાક ક્વેશ્ચન છે જે આપણને ફિલઅપ કરવાના છે અને ત્યારબાદ તેના જવાબ આપીશું. કઈ રીતે? રાઇટ ટિક કરીને. ઇફ યસ દેન રાઇટ ટિક ઇન યસ. ચલો એક્ઝામ્પલ જોઈશું. ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે? શું ગઈકાલે તમે બ્રશ કર્યો હતો? યસ ઓર નો? યસ. સો ટિક હિયર રાઇટ માર્ક. દેન નેક્સ્ટ ક્વેશ્ચન કઈ રીતે પૂરો કરીશું? ડીડ યુ અહીં આપણે લખીશું ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે? ઇફ યસ દેન રાઇટ હિયર. નેક્સ્ટ ક્વેશ્ચન કઈ રીતે ફિલ કરીશું? અહીં આપણે લખીશું ડીડ યુ હેલ્પ ઇન ધ કિચન યસ્ટરડે? ઇફ યસ દેન રાઇટ હિયર and if not then write here. Then next question is blank you your homework. Did you do your homework yesterday? Yes. Did you study English yesterday? Yes. Did you listen to music yesterday? If yes then write here and if no then write here. Next question કઈ રીતે બનશે? Did your phone from any of your friends? અહીં આપણે call પણ લખી શકીએ. Did you phone from any of your friends yesterday? શું તમે કોઈને ફોન કર્યો હતો? If yes then write here. Next last છે blank you. Did you watch TV yesterday? No, then say here and if yes then tick here. Now come to next activities. Page number 12. Gulliver's Travels. This is very important. Language practice 8. Fill in the gaps using appropriate forms of the verbs given in the brackets. Complete the passage. પેસેજને આપણે કમ્પ્લીટ કરીશું બ્રેકેટની અંદર આપેલા શબ્દો દ્વારા. અને બ્રેકેટના શબ્દો છે તેના ફોર્મ સાચા આપણે અહીંયા લખીશું.
અહીં બ્રેકેટની અંદર દરેક શબ્દ એ મેઇન ફોર્મ છે. અવોક, અવેક, જાગવું, વોન્ટ એટલે ઈચ્છા હોવી, જે વસ્તુ આપણને જોઈતી હોય તે. ફીલ એટલે અનુભવ. કેન એટલે કરી શકવું. ટ્રાય એટલે બાંધેલું. ફિક્સ એટલે નિશ્ચિત હોય તે. ત્યારબાદ કમ એટલે આવવું. ટાયર થાકેલું. ફોલ એટલે પડવું. ટચ એટલે સ્પર્શ. ક્રીપ, લુક. તો આ જે શબ્દો છે તેના આપણે પાસ્ટ ફોર્મ અહીંયા આપણને બ્લેન્ક્સની અંદર લખવાના છે. જેમ કે ફર્સ્ટ ગલિવર ટ્રાવિસ, I blank as the bright sunlight struck my face. Awoke, awake નું મેઇન પાસ્ટ ફોર્મ થશે awoke, AWOKE. Okay, now in the next, I blank to stretch my arms. I wanted, want નું ફોર્મ થશે પાસ્ટ ફોર્મ wanted. I wanted to stretch my arms and legs, but feel નું past થશે but felt, FELT, but felt something pulling them down to the ground. I can નું past form could. can એટલે કરી શકવું, could એટલે કરી શકતા હતા. I could not, અહીં નેગેટિવ છે. I could not lift my head. My hair was, tie નું થશે tied, બાંધેલું હતું. પાછળ ઈ તો છે જ, આપણે માત્ર ડી લગાવીશું. TIED. ઓકે, so my hair was tied to the ground with nails. My whole body, આખું શરીર, my whole body was, fixed નું past થશે fixed to the ground with hundreds of thin but strong threads. એટલે કે ગલિવર ટ્રાવેલ્સમાં ગલિવર છે તે પોતાની જાતને સ્ટ્રેચ કરવા માંગતો હતો, પણ તેના વાળ છે એ બાંધેલા હતા. શાનાથી? સ્ટ્રોંગ થ્રેડ્સ એટલે નાના પણ ખૂબ જ મજબૂત દોરીઓ સાથે બાંધેલા હતા. દેન સ્ટ્રેન્જ નોઇઝીસ, કમનું પાસ્ટ ફોર્મ થશે કેમ. સ્ટ્રેન્જ નોઇઝીસ કેમ ટુ માય ઇયર્સ, એને અજાણ્યા અવાજો સંભળાઈ રહ્યા હતા. બટ ઓલ આઈ કુડ ડુ વોઝ ટુ લુક એટ ધ સ્કાય અબોવ, પણ એ માત્ર એક જ વસ્તુ કરી શકતો હતો, તે હતું આકાશ તરફ જોવાનું. તે પોતાની જાતને મૂવ કરી શકતો ન હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ રિમેમ્બર હાઉ માય શિપ હેડ સંક. તે શિપ થ્રુ ફરવા નીકળ્યો હતો. સો શિપ એની કઈ રીતે ડૂબી ગઈ હતી એ એને યાદ આવ્યું. આઈ વોઝ લકી ટુ હેવ સ્વમ અક્રોસ ધ સી. તે લકી હતો કે તે દરિયા કિનારાની પાર, સ્વમ એટલે કે તરી શક્યો હતો. સ્વિમનું પાસ્ટ ફોર્મ છે સ્વમ. બટ આઈ વોઝ સો બ્લેન્ક, ટાયરનું થશે ટાયર્ડ, પાછળ આપણે ડી લગાવીશું માત્ર. આઈ ટાયર્ડ that I fell asleep as soon as I touched the land. પણ એ ખૂબ જ થાકી ગયો હતો કે જ્યારે એ જમીનને અડ્યો કે તરત સૂઈ જ ગયો. While I was thinking that to do, I feelનું થશે felt. I felt something moving on my left hand. પણ જ્યારે તે જાગ્યો ત્યારે એણે વિચાર્યું કે કાંઈક તેના લેફ્ટ હેન્ડની ઉપર મૂવ કરે છે, હલનચલન કરે છે. ધ સ્ટ્રેન્જ થિંગ ક્રિપ્ટનું થશે ક્રેપ્ટ અપ ટુ માય ચિન. દેન આઈ લુકનું થશે આઈ લુકડ એટ હિમ. ઇટ વોઝ ટાઇની હ્યુમન બીંગ અબાઉટ 6 inches. અને જ્યારે તે જાગીને જુએ છે તો તેની ઉપર શું હોય છે? ટાઇની હ્યુમન બીંગ્સ, ખૂબ જ નાનું 6 ઇંચનો એક માણસ. ટોલ વિથ અ ટાઇની બો એન્ડ એરો, અને તેની પાસે શું હોય છે? બો એન્ડ એરો. સો અહીં આપણે પેરેગ્રાફની અંદર ગલિવર ટ્રાવેલ્સના પેસેજીસ જોઈએ, જેની અંદર આપણે મેઇન ફોર્મના પાસ્ટ ફોર્મ શબ્દોના કઈ રીતે લખવા એ જોયું.